સ્વાધ્યાય 13.4 એમાં પહેલો એક બેંકમાં બચત ખાતા ઉપર 5% પ્રમાણે વ્યાજનો દર છે. જમા મૂકેલી રકમનું બચત ખાતા ઉપર નીચેના કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે વાર્ષિક વ્યાજ મળે છે. 1 સેન્ટીમીટર બરાબર 25 પ્રમાણમાં આપણે આલેખ દોરવાનો છે. આ આલેખ દોરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ પેપર મારી પાસે નથી એટલે ચોપડામાં દોરું છું, પણ તમે ગ્રાફ પેપર સમજી લેજો, એના જેવો જ આવશે. ચલો હવે આપણે જોઈએ છીએ. હવે આપણને ખબર છે આડી હોય એને એક્સ અક્ષ કહેવાય, એટલે હું અહીં એક્સ અક્ષ લખી દઉં છું. ઊભી હોય એને વાય અક્ષ કહેવાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બંને બાજુ 0 કરી દઈએ. ઉગમ બિંદુ કહેવાય. થોડું નાનું પડતું હોય તો ઝૂમ કરી દઉં છું. ઓકે. આમ તો તમને દેખાય એવું જ છે, છતાંય થોડું કરી દઈએ. ઓકે, આટલું ચાલશે. હવે અહીં જોઈએ તો શું છે, એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે, અહીં વ્યાજ છે અને અહીં જમા રકમ છે. તો આપણે જમા રકમ લઈ લઈએ 1000, 2000, 3000, 4000 ને 5000. તો આ બધું સમાન અંતર લેવાનું. 1000, 2000, 3000, 4000, 5000. તો હું લખી દઉં છું 1000, 2000, 3000, 4000, 5000. આને શું કહેવાય? જમા રકમ રૂપિયામાં. જે આપ્યું હોય એ લખી દેવાનું છે. ઓકે. અહીં જો જમા રકમ આપેલી છે તો આપણે લખી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાજ કેટલું છે? અહીં વ્યાજ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 25. તો સૌથી વધુ કેટલું છે? 250. તો આ 1 સેન્ટીમીટર બરાબર. તો 25, 50, 75, 100, એટલે 25-25નો ગાળો રાખવો પડે. 125, 150, 175, 200, 225, 250 સુધી રાખીએ છીએ. બરાબર. આટલું આપણે રાખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રમાણ માપ લખી દેવાનું. અહીં આપેલું છે જો 1 સેન્ટીમીટર બરાબર 25. તો અહીં લખી દેવાનું પ્રમાણ માપ વાય અક્ષ 1 સેમી બરાબર 25 રૂપિયા. જે આપ્યું હોય એ આપણે લખવું પડે. બરાબર છે. આટલું લખી દીધું છે. હવે આપણે ગણીએ છીએ. હવે જોઈએ તો જમા રકમ 1000 હોય તો વ્યાજ 50 છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દોરીએ છીએ. ઓકે. જે કીધું છે એ પ્રમાણે આપણે દોરવાનું છે. તો 1000 એ 50 છે તો કેટલા આવશે? અહીંથી આપણે અહીં જઈએ એટલે સીધી લીટી લેવી પડશે. તમારા ગ્રાફ પેપરમાં તો સીધું જ હશે એટલે તમને ખ્યાલ આવી જશે. 1000 એ 50 છે તો એ અહીં આવશે. ઓકે. તો અહીં ટપકું કરી દઉં છું. હવે જુઓ 2000 એ 100 છે તો 2000 એ 100 લઈએ આપણે. જે કીધું છે એ પ્રમાણે કરી જવાનું છે. 2000 એ 100 એટલે એ 2000 એ 100 આટલા આવશે. ઓકે. અહીં જુઓ, અહીંથી આમ જઈએ એટલે 100 આવી જાય છે. પછી 3150 છે તો સહેજ આગળ લઈએ. સીધી લીટી રાખવાની. તમારા ગ્રાફ પેપરમાં ચિંતા નથી, સીધી લીટી છે. 4000 એ 200 છે તો એ 200 ઉપર જવાનું. આટલા 200 છે. અને 5000 એ 250 છે તો એ 250. ઓકે. આટલું થઈ ગયા પછી અહીં આપણે ફૂટપટ્ટીની મદદથી શું કરીશું? લીટી દોરી દેવાનું. હવે આપણો આલેખ છે વિદ્યાર્થી મિત્રો દોરાઈ ગયું છે, પણ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. જુઓ શું કહે છે. આલેખ પરથી શોધો કે રૂપિયા 2500 જમા હોય ત્યારે કેટલું વ્યાજ મળે. 2500 જમા હોય તો 2500 ક્યાં છે? તમે જુઓ, ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. આ 2000 અને આ 3000ની વચ્ચે એટલે આટલા 2500 હશે. ઓકે. તો અહીંથી આપણે લઈએ 2500 તો ક્યાં આવે છે? જુઓ, 2500 જમા હોય તો કેટલું મળે છે? 125 એ અડે છે. તો પહેલાંનો જવાબ શું આવશે? અહીં 125 રૂપિયા આવશે. ઓકે. થોડી બોલ પેન યાદ છે. 125 રૂપિયા આવશે. 225 વ્યાજ મેળવવા કેટલી રકમ જમા કરવી પડે? તો 225 આટલા છે તો અહીંથી આપણે અહીં કરીએ. હવે જોજો 225 એ અહીંયા અડે છે
તો કેટલી રકમ આવે છે? આ બંનેની વચ્ચે છે, તો બંનેની વચ્ચે કેટલા આવશે વિદ્યા? 4000 અને 5000. તો બંનેની વચ્ચેની રકમ છે એ આપણે લેવી પડે, એટલે 4000 ને 500 આવે. તો અહીં શું આવશે? 4500 રૂપિયા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો ગણવાનો થાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજો છે, નીચે પાઇનેપલની સંખ્યા આપેલી છે, આલેખ દોરવાનો છે. પ્રમાણમાં ચૂકવવાની રકમ માહિતીનો આલેખ દોરો. અહીં પાઇનેપલની સંખ્યા છે, કંઈ પ્રશ્નો આપેલા નથી. તો આપણે આલેખ દોરવાનો હોય તો આપણને ખબર છે આલેખ ક્યારે દોરાય, એક ઊભી લીટી ને એક આડી લીટી દોરી દેવાની. તો પહેલાં ઊભી લીટી હું દોરી દઉં છું આલેખમાં. આલેખ પેપર છે એમ સમજી લેવાનું છે આપણે, અને એક આડી લીટી દોરી દઈએ. ઓકે, આ બંને વસ્તુ ખાસ પહેલાં થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો જે આડી છે એને એક્સ અક્ષ કહીશું, અને ઊભી છે એને વાય અક્ષ કહીશું. આટલું તો થઈ ગયું આપણે. હવે શું કરવાનું છે? હવે તમે જુઓ તો આડી પાઇનેપલની સંખ્યા 1 2 3 4 5 છે, તો અહીં લખી દઈએ 0 1 2 3 4 5 પાઇનેપલની સંખ્યા. ઓકે, આ લખવું બહુ જરૂરી છે. હવે અહીં જુઓ પ્રમાણમાં 50 આપેલું છે અને સૌથી વધુ કેટલા છે? 500. તો આપણે અહીંથી 50થી સ્ટાર્ટ કરાય. 50 100 150 200 250 300 350 400 450 અને 500. ઓકે, 500 સુધી કયું છે? તો 500 ચૂકવવાની રકમ છે અહીં, તો અહીં લખી દેવાનું ચૂકવવાની રકમ. આ લખવું ખાસ જરૂરી છે, નહીં તો તમારા માર્ક્સ કપાઈ શકે છે. આટલું થઈ ગયા પછી અહીં પ્રમાણમાપ લખી દેવાનું. પ્રમાણમાપ વાય અક્ષ જે આપ્યું છે એના જ લખવાનું. 1 સેન્ટીમીટર બરાબર ₹50. 1 સેમી બરાબર 50 રૂપિયા. એમાં ભૂલ કરવાની નહીં. હવે જુઓ, એક પાઇનેપલ હોય તો કેટલા રૂપિયા છે? 100. તો એકે કેટલા છે? 100. અહીં આપણે મૂકીએ. મારે ફૂટપટ્ટી મૂકવી પડશે, તમારે મૂકવાની જરૂર નથી. એકે 100. ચલો, બે કેટલા છે? 200. તો બે કેટલા આવશે? 200. ત્રણે 300 છે, તો ત્રણે 300 લઈ લેવાના. ચારે 400 છે, તો 400 અહીંયા આવશે. પાંચે 500 છે, તો એ 500 કેટલા આવશે? અહીંયા આવશે. ઓકે, આ રીતે લીટી દોરાઈ ગઈ છે. હવે આપણે લીટી દોરી દેવાની. આમાં સારું છે, પ્રશ્નોના જવાબ પૂછ્યા નથી. બસ આ આલેખ છે વિદ્યાર્થી મિત્રો, આપણો દોરાઈ ગયું છે. અહીં પ્રશ્નો પૂછ્યા નથી એટલે આપણે કંઈ માથાકૂટ છે નહીં. ચલો ત્રીજામાં શું કહે છે? માહિતીનો આલેખ દોરવાનો છે. અહીં જુઓ, બહુ મસ્ત આપેલું છે. અહીં કોઈ પણ જાતનું પ્રમાણમાપ આપેલું નથી. એ કઈ રીતે પ્રમાણમાપ લેવું એવું તમને શીખવીશ. ઓકે, પહેલાં આડીને ઊભી લીટી દોરી દો. આ બહુ મહત્ત્વનું છે. ઘણા દાખલાઓમાં પ્રમાણમાપ આપતા નથી, તો પછી વિદ્યાર્થીઓ પોતે વિચારી નથી શકતા કે ભાઈ પ્રમાણમાપ કઈ રીતે લેવું. એવું તમને શીખવાડું કે કઈ રીતે પ્રમાણમાપ લેવું. બરાબર, એને તમે મોટા થશો પછી પ્રમાણમાપ જાતે લેવાનું આવશે. અહીં આડી લીટી છે એને એક્સ અક્ષ કહી દઈએ, અને જે ઊભી છે એને વાય અક્ષ કહી દઈએ. ઓકે, આ પતી ગયું. અહીં ઉગમ બિંદુને 0 કહી દઈએ. હવે અહીં જોઈએ તો સમય કલાકમાં 6 7 8 9 10 11 12 છે, તો અહીં લખીએ 6 7 8 9 10 11 અને 12. બરાબર છે. અહીં 6 AM 7 AM 8 AM 9 AM 10 AM 11 AM 12 AM. જે આપેલું છે એ જ લખવાનું આપણે. સમય કલાકમાં તો અહીં લખી દઈએ સમય કલાક. અહીં આ કામ પતી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં પ્રમાણમાં આપેલું નથી એટલે આપણે જે લેવું એ લઈ શકીએ. સૌથી વધુ કેટલા છે?
350 છે. તો આપણે 50નું રાખીએ, 50 ચાલી રહેશે. ચલો તો અહીં પહેલાં લખીએ 50, પછી 100, પછી 150, 200, 250, 300, 350. આ શું છે? તો તમે જુઓ તો અંતર કિલોમીટરમાં છે, તો અહીં લખી દેવાનું અંતર કિમીમાં. ઓકે, આ થઈ ગયા. પછી પ્રમાણ માપ લખવાનું, અહીં લખી દઉં છું, જગ્યા છે એટલે પ્રમાણ માપ વાય અક્ષ 1 સેમી બરાબર 50 કિલોમીટર. આપણે 50 લીધું છે અહીં, એટલે આપણે અહીં 50 લીધું. ઓકે, અહીં 1 સેન્ટીમીટરનો ગાળિયો છે. બે લીધો હોય તો અહીં 2 લખવાના, પણ આપણે એવું કર્યું નથી. હવે જુઓ તો 6 એ 50 છે, તો અહીં હું દોરી દઉં છું. 6 એ 50 એટલે આટલા આવશે. પછી 7 એ 100 છે, તો 7 એ 100 કેટલા આવશે? એ અહીં આવશે. પછી 8 એ 150 છે, 8 એ 150 છે. 9 એ 200 છે, તો 9 એ 200 છે. 10 એ 50 વધે છે એટલે 250 છે. 11 એ 300 છે, અને 12 એ 350 છે. ઓકે, આ રીતે દોરાઈ ગઈ. હવે લીટી ખેંચી લઈએ આપણે. આ આપણો આલેખ તૈયાર થઈ ગયો. તમે જુઓ તો આમાં પણ પ્રશ્નો આપેલા નથી, તો કંઈ મતલબ નથી. આ રીતે તમે સરસ મજાનો આલેખ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાપાત્ર છે. થેન્ક યુ.